શિક્ષણ અને સંકલ્પબળ જ્યારે મળે છે ત્યારે શ્રી શક્તિ અજય બને છે. આ વાક્યને સુરતના વરાછા વિસ્તારમાં કાર્યરત સ્વસહાય જૂથની બહેનોએ સાર્થક કરી બતાવ્યું છે. અડાજણના જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલા હાથસાળ અને હસ્તકલાના મેળામાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા લીમડા અને અન્ય લાકડાના રમકડા અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કળાને કૌશલ્યમાં ફેરવી સુરતની સ્વસહાય જૂથ થકી રોજગારીની આવકની તકો મેળવતી સુરતની બહેનોએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અભિયાનને નવી ઊંચાઈને રાહ આપી છે. આ બહેનો ઘર બેઠા જ ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનો બનાવી રહ્યા છે અને તેમાં પણ નવું યુનિકનેસ લાવી રહ્યા છે. આજના સમયમાં ચાલે એ પ્રમાણના રમકડા આ લાકડામાંથી જ બનાવી રહ્યા છે, જેથી તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મારું નામ નીલમબેન ભાલાળા છે. મારું ગ્રેજ્યુએશન મેં એન્જિનિયરિંગમાં કમ્પ્લીટ કર્યું છે અને પછી એન્જિનિયરિંગ પૂરું થયા અને મેરેજ થયા પછી અમે આ 2 વર્ષથી સખી મંડળ દ્વારા કામ કરી રહ્યા છીએ. તેમાં જે સખી મંડળના બહેનોને અમે રોજગારી આપીએ છીએ. ઘર સજાવટની વસ્તુઓ જેમ કે તોરણ ને એવી બધી વસ્તુઓ, વાઘા છે ભગવાનના, એવું એમની પાસે કરાવીએ છીએ અમને અને એને પણ રોજગાર આપીએ છીએ. રાખડીના ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ અને મારી ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેમ કે લીમડાના લાકડામાંથી બનાવેલા નાના બાળકોના રમકડાઓ છે, ટૂથબ્રશ છે, જે પણ ઓર્ગેનિક છે એ બધી વસ્તુ અમે હોલસેલમાં પૂરું પાડીએ છીએ અને અમે પણ એનાથી રોજગારી મેળવીએ છીએ. સીસમ, સાગ, લીમડાના લાકડાના રમકડા, બાંબુના ટૂથબ્રશ, ટંગ ક્લીનર, જૂથ અને બાંધણી, ભગવાનના વાઘા, લાકડાના કસ્ટમાઇઝ ગીફ્ટ બોક્સ, સુશોભનના વિવિધ ઉત્પાદનો તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ આ બહેનો બનાવી રહી છે. તેઓ સિઝનલ વ્યવસાય કરીને સારી એવી આવક મેળવે છે. તેમના મતે લીમડાના લાકડામાંથી રમકડા જે બનાવવામાં આવે છે તેમાંથી બાળકના મોઢામાં મૂકવામાં આવે તો પણ નુકસાન થતું નથી. સખી મંડળના મેળાઓ, ગુર્જરી મેળા વગેરે જેવા મેળા અને એક્ઝિબિશનને લઈને આ બહેનોની સ્કિલને જાણે વાચા મળી રહી છે. તેઓ ઘરની 4 દિવાલની બહાર નીકળીને સારો એવો વ્યવસાય કરી રહી છે, જેનાથી ઘરને પણ આર્થિક રીતે સદ્ધર કરવામાં તેઓ તેમનો મહત્વનો ફાળો આપી રહ્યા છે. તેઓ અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેઓ રોજગારીનું સર્જન પોતાને માટે પણ કરી રહ્યા છે કે આ બહેનો હવે આત્મનિર્ભર બનીને સફળતાના અનેક સોપાન જાણે સર કરી રહી છે અને બીજી બહેનોને પણ પ્રોત્સાહન આપી રહી છે કે તેઓ પણ આ પ્રમાણેનું ઇનોવેટિવ કાર્ય કરીને પોતાની કારકિર્દી બનાવી શકે એમ છે. અને આજ જે અહીંયા અડાજણમાં અમને ગરીબ ગુર્જરીના પ્લેટફોર્મથી જે મેળામાં અમે ભાગ લીધો છે તેમાં સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે અને સારી એવો અમને એમાં વ્યવસાય પણ અમારો થઈ રહ્યો છે. આ મેળાઓ થકી અમને રોજગારી મળે છે અને આ મેળા થકી અમને 50,000થી લાખ 1.5 લાખ જેવી આવક પણ થાય છે અને બહેનોને પણ એના થકી રોજગારી મળી રહે છે.